આગળ વાત કરીએ તો કચ્છની મિર્જાપર કુમાર શાળા ફરી એકવાર વિવાદમાં સપડાઈ ગઈ છે। શાળામાં નબળા બાંધકામ અને ગુણવત્તાના ગંભીર આક્ષેપો વચ્ચે વાલીઓએ જાણ કર્યા વગર જ ઉતાવળે લોકાર્પણ કરી દેવાતા રોષ ફાટી નીકળ્યો છે। આશ્ચર્યજનક રીતે કુમાર શાળાના ઉદ્ઘાટનમાં કુમારોને બદલે કુમારીઓને હાજર રાખી અને સંખ્યા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યા વગર જ માત્ર યશ ખાટવા માટે કરાયેલા આયોજન સામે સ્થાનિકોએ અને શિક્ષણ તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરતા દેખાયા। છેલ્લા 2-3 મહિનાથી અમને એસએમસી દ્વારા અધૂરાશોની માહિતી મળી હતી, પણ એ અધૂરાશો અમારી સિવિલ શાખાની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ રાજ્ય કક્ષાએથી પણ ટીમ આવી હતી, એનું પણ નિરીક્ષણ થઈ ગયું હતું અને એમને પણ જે 4-5 પક્ષોના કામ જે આપેલા હતા એ પણ કામ સિવિલ શાખા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા અને એમના ત્યારથી આપણે પ્રમાણપત્ર આવ્યા ત્યારબાદ જ આપણે કાર્યવાહી કરવામાં આવે છે। ના, એવું તો કઈ છે નહીં। જ્યારે પણ વાલીઓને આપણે અધૂરાશો એમને આપી છે, અધૂરાશો આપણે પૂર્ણ કરેલી છે, એમની જે રજૂઆત હતી એ પણ સિવિલ શાખા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે।